તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિતનું આપણે ભણવાના છો જે ધોરણ 1 થી 5 નું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર 60 એમસીક્યુ છે મિત્રો બરોબર જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે અને તમને ખબર હશે મિત્રો કે હવે તમારી ટેટ 1 ની પરીક્ષા સુધીની ડેટ આવી ગઈ છે બરોબર ફોર્મ ક્યારે ભરાવાના છે પરીક્ષા ક્યારે લેવાશે એનું આખું જાહેરનામું મિત્રો બહાર પડી ગયેલું છે એટલે હવે તૈયારી ચાલુ કરી દેજો। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવા ગુણ વિકાસ પામે છે। તો ગણિત શિક્ષણ દ્વારા મિત્રો બાળકના અંદર ચોકસાઈ, એકાગ્રતા, પ્રત્યયન અને ધીરજ આ બધા ગુણોનો મિત્રો વિકાસ થતો હોય છે ગણિત શિક્ષણ દ્વારા। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ દ્વારા બાળકમાં કેવી શક્તિઓનો વિકાસ થાય છે। તો જો મિત્રો ગણિત શિક્ષણ દ્વારા બાળકોના અંદર નિર્ણય શક્તિ, તર્ક શક્તિ અને અવલોકન શક્તિનો વિકાસ થતો હોય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણ દ્વારા બાળકોમાં કેવા કૌશલ્યનો વિકાસ પામે છે। તો જો મિત્રો ગણિત શિક્ષણ દ્વારા બાળકોના અંદર ગણન, માપન, અંદાજ કાઢવો અને સમસ્યા ઉકેલ આ બધા કૌશલ્યનો વિકાસ પામતો હોય છે। તો જો મિત્રો આવું પદ્ધતિશાસ્ત્ર ગણિતનું મિત્રો તમારી પરીક્ષાના અંદર હવેથી પૂછાશે બરોબર અને આ પદ્ધતિશાસ્ત્ર અને ગણિતનો વિષય વસ્તુ એ 30 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો ટેટ 1 ના અંદર બરોબર બહુ મોટો ગુણનો ભારાંક છે એટલે હવેથી આવી રીતે નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી પડશે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કયા કયા છે। તો આનો જવાબ આવશે મિત્રો સંકલ્પનાત્મક જ્ઞાન અને કાર્યપ્રણાલીગત જ્ઞાન આ જે છે મિત્રો એ ગાણિતિક જ્ઞાનના સ્વરૂપો કહેવાય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે। આ બહુ મહત્વની પદ્ધતિઓ છે મિત્રો અને આના અંદરથી ક્વેશ્ચન અઢળક નીકળતા હોય છે। તો ગણિત શિક્ષણની પદ્ધતિઓ આપણે સારી રીતે સમજીએ મિત્રો આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પૃથ્થકરણ પદ્ધતિ, સંયોજન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રકલ્પ પદ્ધતિ અને કોયડા પદ્ધતિ આ બધી જે પદ્ધતિઓ છે મિત્રો એ ગણિતની શિક્ષણ પદ્ધતિઓ કહેવાય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન પદ્ધતિ એટલે શું। તો અધ્યયન પદ્ધતિ મિત્રો કોને કહેવાય તો વર્ગખંડમાં વિષય વસ્તુને અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા હોય મિત્રો એને અધ્યયન પદ્ધતિ કહેવામાં આવે છે। હવે મિત્રો આપણે ઉપર જોઈ હતી કે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કઈ છે બરોબર તો ગણિત શિક્ષણની બધી જ પદ્ધતિઓ મિત્રો આપણે સારી રીતે સમજીશું મિત્રો અને ઉદાહરણ સાથે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ એટલે શું। તો આગમન પદ્ધતિ મિત્રો એને કહેવાય કે વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવાની હોય છે એને મિત્રો આગમન પદ્ધતિ કહેવાય છે। બીજું પણ આપેલું છે મિત્રો જો વિશેષ પરથી સામાન્ય, મૂર્ત પરથી અમૂર્ત તરફ જાય બરોબર આ બધું શું છે આગમન પદ્ધતિના ઉદાહરણ છે। તો જો મિત્રો સ્પેશિયલ ટેટની પરીક્ષા લેવરાઈ હતી એના અંદર આ ગણિતની પદ્ધતિઓ પૂછાઈ ગઈ હતી એના ક્વેશ્ચન પણ આ વિડીયોના અંદર આપણે લીધા છે। તો આ બધા પદ્ધતિશાસ્ત્રના ક્વેશ્ચન મિત્રો તમને કેવા લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। આના પાછળ મિત્રો ધોરણ 1 થી 5 ના જે ગણિતની જે બુકો છે મિત્રો એના અંદરથી વિષય વસ્તુના પણ ક્વેશ્ચનો છે બરોબર એટલે એન્ડ સુધી વિડીયોને જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ એટલે શું। તો નિગમન પદ્ધતિ એટલે મિત્રો સામાન્ય પરથી વિશિષ્ટ પર એટલે કે સામાન્ય નિયમ પરથી પ્રત્યેક ઉદાહરણ પર જવાનું હોય એને નિગમન પદ્ધતિ કહેવામાં આવે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્થકરણ પદ્ધતિ એટલે શું। તો સમસ્યાનું નાના નાના વિભાગોમાં વિભાજન કરવાનું હોય છે મિત્રો એને પૃથ્થકરણ પદ્ધતિ કહેવામાં આવે છે। તો જો મિત્રો આ પદ્ધતિઓની વ્યાખ્યા પણ તમારી પરીક્ષાના અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહયોગીકરણ પદ્ધતિ એટલે શું। તો પદ્ધતિ નું ગોઠવવું ભેગું કરવું એને મિત્રો સહયોગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિદર્શન પદ્ધતિ એટલે શું। તો શિક્ષક દ્વારા કરેલ પ્રવૃત્તિનું અવલોકન કરીને વિદ્યાર્થીઓ શીખે છે એને નિદર્શન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કઈ છે। તો નિદર્શન પદ્ધતિ જે છે મિત્રો એ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે। તો જુઓ આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર મિત્રો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ કઈ છે। તો પ્રયોગ પદ્ધતિ જે છે મિત્રો એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ કહેવાય છે બરોબર પ્રયોગ પદ્ધતિ। હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ શું છે। તો જો મિત્રો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે મિત્રો પ્રકલ્પ પદ્ધતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે બરોબર પ્રકલ્પ પદ્ધતિ।
હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા કયા છે. જો મિત્રો આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે અને લાઈનસર યાદ રાખવાના, ગમે તે પૂછાઈ શકે છે. તો ગણિતમાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા કયા છે? એક છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, બીજા નંબરનું છે મિત્રો પ્રોજેક્ટની પસંદગી કરવી, ત્રીજા નંબરના અંદર આપેલું છે પ્રોજેક્ટ કાર્યનું આયોજન કરવું, ચોથા નંબરના અંદર આપેલું છે કે પ્રોજેક્ટનું અમલીકરણ કરવું અને 5મા નંબરના અંદર આપ્યું છે મિત્રો પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવું. આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે ગણિત પ્રોજેક્ટ પદ્ધતિનું પહેલું સોપાન કયું છે, ત્રીજું સોપાન કયું છે, 5મું સોપાન કયું છે. તો આવા બધા ક્વેશ્ચન મિત્રો તમારી પદ્ધતિ શાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે. તો જો મિત્રો ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કઈ કઈ છે? તો દ્રઢીકરણ, મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ. આ જે છે મિત્રો એ ગણિત શિક્ષણની પ્રયુક્તિઓ કહેવાય છે. તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે દ્રઢીકરણ, મૌખિક કાર્ય અને ઉદાહરણ પ્રયુક્તિ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતમાં સરવાળો એ કેવી સંકલ્પના છે. તો જો મિત્રો ગણિતના અંદર સરવાળો જે છે મિત્રો એ અમૂર્ત સંકલ્પના છે. કેવી છે? અમૂર્ત સંકલ્પના. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતની શરૂઆત શેનાથી થાય છે? કોઈ પણ ગણિતની મિત્રો શરૂઆત થાય તો સંખ્યા જ્ઞાનથી થાય. શેનાથી થાય? સંખ્યા જ્ઞાનથી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપો કયા છે. તો જો મિત્રો પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપો કયા છે? ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જેરોમ, યાદ રાખજો જેરોમ એસ બ્રુનર એક મિત્રો આ ગણિતજ્ઞ છે, બરોબર. જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ 3 પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. તો જો મિત્રો આ 3 સામગ્રીઓ છે મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે જેરોમ એસ બ્રુનર વિદ્યાર્થીઓને ગણિત શીખવતી વખતે કઈ 3 પ્રકારની સામગ્રીઓ ઉપર ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. તો મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી. તો જો મિત્રો પદ્ધતિ શાસ્ત્રના આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેવિડ પોલ આસુબેલ, યાદ રાખજો મિત્રો ડેવિડ પોલ આસુબેલ માપદંડોનો ઉપયોગ કરીને અધ્યયનનો 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે, બરોબર. તો કયા 4 પ્રકારના અંદર વર્ગીકરણ કરેલું છે મિત્રો? તો ગ્રહણશીલ અધ્યયન, શોધ અધ્યયન, અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણિયું અધ્યયન. યાદ રાખી લેજો, આ ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર આવી શકે છે મિત્રો. અને જે પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, બરોબર. એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ શેર કરજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે મિત્રો? તો વિદ્યાર્થીઓના તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી. આ જે છે મિત્રો ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે, બરોબર. વિદ્યાર્થીઓના તાર્કિક અને મનોવિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ માટે કયું વિધાન સાચું છે. તો વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખવાડવું. યાદ રાખજો મિત્રો, બરોબર. વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવવા શીખવાડવું એ જે છે મિત્રો આગમન પદ્ધતિનું વિધાન સાચું છે એના માટે. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગણિત શિક્ષણમાં પ્રયોગો પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે. જો મિત્રો ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? તો વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજણ આપવી હોય ને ત્યારે મિત્રો ગણિત શિક્ષણના અંદર આ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ. તો સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું, એનાથી છે મિત્રો એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું હોઈ શકે છે, બરોબર. સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાની કિનારે માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તો દુનિયા જોવાનો રસ્તો. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે જે સ્પેશિયલ ટેટ છે એના અંદર, બરોબર. તો ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાની કિનારાનો માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તો દુનિયા જોવાનો રસ્તો. તો આવી રીતે મિત્રો કોઈ પણ ધોરણના મિત્રો એકમના અંદરથી શું શીખવાડવામાં આવે છે આવા ક્વેશ્ચન તમારી ટેટ 1ના અંદર પૂછાઈ શકે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે આ વિશિષ્ટ હેતુ
કયા સામાન્ય હેતુનો છે? તો કૌશલ્ય હેતુનો છે. બરોબર, યાદ રાખી લેજો, કૌશલ્ય હેતુનો. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ધોરણ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે? તો ધોરણ 3ના અંદર મિત્રો તમને ખબર છે તમામ વિદ્યાર્થીઓ પાયાના ગણન કૌશલ્ય હાંસલ કરે છે. બરોબર, ધોરણ 3 સુધીના બાળકો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5માં વિદ્યાર્થી ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધીના સરવાળા બાદબાકી કરે છે? તો કરોડ સુધીના. મિત્રો તમને ખબર છે કે ધોરણ 5માં વિદ્યાર્થી ગણિત વિષયમાં કેટલી સંખ્યા સુધીના સરવાળા બાદબાકી કરે છે? તો કરોડ સુધીની સંખ્યાના. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગણિતની 4 મૂળભૂત ક્રિયાઓ જણાવો. તો ગણિતની 4 મૂળભૂત ક્રિયાઓ મિત્રો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આવા ક્વેશ્ચનો મિત્રો તમારી પદ્ધતિશાસ્ત્રના અંદર આવશે. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો હજુ આવા ઘણા બધા વિડીયો આવશે તમારી ટેટ 1 જ્યાં સુધી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી, અને ફ્રીના અંદર ભણાવવામાં આવશે. બરોબર મિત્રો, એટલે 100% મિત્રો ચેનલ પર જોડાઈ જજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત કેવો વિષય છે? તો ગણિત જે છે મિત્રો એ તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે. બરોબર, તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને સાતત્યપૂર્ણ વિષય છે ગણિત. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના શિક્ષકે ગણિતનો ખોટો ભય દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો ગણિતના શિક્ષકે મિત્રો ગણિતનો ખોટો ભય દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો અસરકારક રીતે અને રસપૂર્વક અધ્યયન, અનુભવો પૂરા પાડવા અને આયોજન કરવું જોઈએ. હવે 31મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ફિબોનાકી. યાદ રાખજો, ફિબોનાકી શ્રેણીની શરૂઆત કઈ સંખ્યાથી થાય છે? તો 0 અને 1 થી મિત્રો થાય છે આ ફિબોનાકી શ્રેણીની શરૂઆત. બરોબર, આ ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ 1 ના અંદર 100% આવશે. બરોબર, કારણ કે આ ધોરણ 1 થી 5ની વિષય વસ્તુનો ક્વેશ્ચન છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિબોનાકી શ્રેણીમાં આગળની સંખ્યા કેવી રીતે મળે છે? તો જો મિત્રો આ ફિબોનાકી શ્રેણીના અંદર આગળની સંખ્યા કઈ રીતે મળે છે? તો પહેલાની બે સંખ્યાઓના સરવાળાથી મિત્રો આગળની સંખ્યા મળતી હોય છે. પહેલાની બે સંખ્યાઓનો સરવાળો કરો મિત્રો ત્યારે આગળની સંખ્યા મળે છે આ ફિબોનાકી શ્રેણીમાં. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ જો ત્રિકોણનો એક ખૂણો ગુરુ કોણ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય છે? તો જો મિત્રો આ સ્પેશિયલ ટેટના અંદર પૂછાયેલો પ્રશ્ન છે, એ જ બધા ક્વેશ્ચન છે આના અંદર. બરોબર, જો ત્રિકોણનો એક ખૂણો ગુરુ કોણ હોય તો બાકીના ખૂણા કેવા હોય છે? તો લઘુ કોણ હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદાહરણ આપીને નિયમ પ્રસ્થાપિત કરવો અને ત્યારબાદ તેવા બીજા ઉદાહરણો આપવા તે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ કહેવાય છે? તો આગમન નિગમન પદ્ધતિ આ ગણિતની કહેવાય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિ કોને આપી છે? તો એરિસ્ટોટલે આપી છે. મિત્રો મહત્વનો પ્રશ્ન છે. બરોબર, હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિગમન પદ્ધતિ કોને આપી? તો પ્લેટોએ મિત્રો આ નિગમન પદ્ધતિ આપેલી છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ આયોજનનું સૌથી છેલ્લું સોપાન કયું છે? તો સ્વાધ્યાય જે છે મિત્રો એ પાઠ આયોજનનું સૌથી છેલ્લું સોપાન છે. બરોબર, સ્વાધ્યાય. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ગણિત ગમત જે છે મિત્રો એ ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકનું નામ છે. બરોબર, ગણિત ગમત. તો જો મિત્રો અહીંયાથી હવે જે બધા ક્વેશ્ચન ચાલુ થાય છે એ ધોરણ 1 થી 5 જે ગણિત છે મિત્રો એના વિષય વસ્તુના ક્વેશ્ચન શરૂ થશે. બરોબર, ધોરણ 1 થી 5ની જે બુકો છે મિત્રો એના અંદરથી હવે ક્વેશ્ચન ચાલુ થાય છે અને તમારી પરીક્ષાના અંદર 15 ગુણનું આ પૂછાશે મિત્રો. બરોબર, 15 ગુણનું ગણિત પદ્ધતિશાસ્ત્ર પૂછાશે અને 15 ગુણનું મિત્રો ગણિતના અંદર ધોરણ 1 થી 5ના જે પાઠ્યપુસ્તકો છે એના અંદરથી પૂછાશે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 14 એકમો આપેલા છે મિત્રો ધોરણ 5 ગણિતના પાઠ્યપુસ્તકના અંદર. બરોબર, કેટલા? 14 એકમો આપેલા છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગણિત રાષ્ટ્રીય ફળ કેરી એકમ દ્વારા બાળકને શું શીખવાડવાનું છે? તો જો મિત્રો જુદા જુદા આકારો દોરવા એ શીખવાડવાના છે. મિત્રો ધોરણ 5 ગણિતના અંદર એક એકમ આપેલો છે કે રાષ્ટ્રીય ફળ કેરી, એના અંદર શું શીખવાડવાનું છે બાળકોને? જુદા જુદા આકારો. બરોબર, ચોરસ, લંબચોરસ, પાંદડાઓનો આકાર, ઝાડનો આકાર, તો આવા બધા આકારો શીખવાડવાના છે. અને આવા બધા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તે આ એકમના અંદરથી બાળકોને તમે શું શીખવાડશો, બાળકો શું બાબતોના અંદરથી શીખે છે, તો આવા બધા ક્વેશ્ચન મિત્રો નીકળશે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ ભાગ અને પૂર્ણ એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ભાગ અને પૂર્ણ એકમ જે છે મિત્રો એ ધોરણ 5 ગણિતના અંદર આપવામાં આવેલો છે.
હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ. તું મારો ગુણક, હું તારો અવયવ. એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો આના એકમ દ્વારા મિત્રો બાળકો છે ને ગુણાકાર શીખે છે, બરોબર. તું મારો ગુણક અને હું તારો અવયવ. એકમ દ્વારા બાળકો શું શીખે છે? ગુણાકાર શીખે છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષેત્રફળ પરિમિતિ એકમમાં બાળકો કયા આકારો જાણે છે? તો ક્ષેત્રફળ પરિમિતિ એકમના અંદર બાળકો મિત્રો ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આ બધા આકારોની માહિતી મેળવે છે મિત્રો. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુણાકાર અને ભાગાકારની રીતો એકમમાં ખજાનચી કોણ હોય છે? તો મણિરત્ન હોય છે, બરોબર. મણિરત્ન હોય છે મિત્રો, એના અંદર ખજાનચી હોય છે, બરોબર. ગુણાકાર અને ભાગાકાર એકમના અંદર. હવે 45માં નંબરનો આપણે પ્રશ્ન સમજીએ. કેટલું મોટું, કેટલું ભારે એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો જો મિત્રો, કેટલું મોટું અને કેટલું ભારે એકમ દ્વારા બાળકો શું શીખે છે? વજન શીખે છે, મિલીલીટર શીખે છે, લંબાઈના માપ શોધતા શીખે છે મિત્રો આ એકમ દ્વારા. તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના અંદર ધોરણ 1 થી 5 ના ગણિતના અંદરથી પૂછાઈ શકે છે, બરોબર. વિડીયોના ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરોબર. હજુ આવા ઘણા બધા વિડીયો આવશે તમારા માટે. અને બીજું કે ટેટ 1 માટે મિત્રો સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યા છે, એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે. એ પ્લેલિસ્ટ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે, ત્યાંથી તમે એ બધા વિડીયો જોજો અને તમારા મિત્રોને શેર કરજો. મહત્વના ટોપિક મિત્રો કવર કરેલા છે, બરોબર. જે અગાઉ તમને માહિતી આપી છે એ ટોપિકના અંદરથી 100% ક્વેશ્ચન આવશે તમારી આ ટેટ 1 ના અંદર. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 4 ગણિતના પુસ્તકના અંદર 14 એકમો આપેલા છે. કેટલા એકમો આપેલા છે? 14 એકમો. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિતના ઈંટોની ઇમારત એકમ દ્વારા બાળકો શું શીખે છે? તો પેટર્ન પાડતા શીખે છે મિત્રો. ત્રિકોણની, ગોળ, ચોરસ અને લંબચોરસ આવી બધી પેટર્ન પાડતા શીખે છે. આ ધોરણ 4 ના અંદર એક એકમ આપેલો છે ઈંટોની ઇમારત, બરોબર. એના દ્વારા બાળકો પેટર્ન પાડતા શીખે છે. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત ભોપાલનો પ્રવાસ એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે? તો ગુણાકાર, કિલોમીટર અને લીટર આ બધા જે ગણિતના એકમો જે છે મિત્રો બાળકોને મિત્રો શીખવાડવામાં આવે છે. ધોરણ 4 ના અંદર એક એકમ આપે છે ભોપાલનો પ્રવાસ એના અંદર. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગણિત ટીક 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 એકમ દ્વારા બાળકોને શું સમજાવવામાં આવે છે? તો જો મિત્રો ધોરણ 4 ના અંદર એક એકમ આપે છે જેનું નામ છે ટીક ટીક ટીક. એના દ્વારા બાળકો શું સમજે છે? તો ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે આના અંદર, બરોબર. ઘડિયાળનો સમય સમજાવવામાં આવે છે. મિનિટ, સેકન્ડ અને કલાક કઈ રીતે થાય છે એ બાબતનું જ્ઞાન આપવામાં આવે છે. તો આવા ક્વેશ્ચન મિત્રો બની શકે છે તમારી પરીક્ષાના અંદર. જો મિત્રો આવા ક્વેશ્ચન બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ચેનલને, બરોબર. અને હજુ ઘણું બધું આવું કન્ટેન્ટ આવતું રહેશે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જગ અને મગ એકમ કયા ધોરણમાં આપેલો છે? તો જગ અને મગ એકમ તો ધોરણ 4 ગણિતના અંદર મિત્રો એકમ આપેલો છે જગ અને મગ. તો જો મિત્રો આ 50 ક્વેશ્ચન થયા છે મિત્રો, એનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવો. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિત દરિયા કિનારે એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે? તો સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે મિત્રો. ધોરણ 2 ગણિતના અંદર એક એકમ આપેલો છે દરિયા કિનારે. એ એકમ દ્વારા બાળકોને શું શીખવાડવામાં આવે છે? સંખ્યા જ્ઞાન. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મજાના આકારો એકમ કયા ધોરણમાં આપેલો છે? તો મજાના આકારો હવે એક એકમ છે મિત્રો, એ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 2 ગણિતના અંદર આપેલો છે. એનું નામ છે મિત્રો અધ્યયન સંપુટ છે, બરોબર. યાદ રાખી લેજો અધ્યયન સંપુટ. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગણિતમાં બાળકોને કેટલે સુધી સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે? તો ધોરણ 2 ના જે બાળકો હોય છે મિત્રો એને 51 થી 100 મિત્રો સંખ્યા જ્ઞાન શીખવાડવામાં આવે છે. હવે 54માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 3 ગણિતમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 3 ગણિતના અંદર મિત્રો 14 એકમો આપેલા છે. કેટલા એકમો? 14 એકમો આપવામાં આવેલા છે. હવે 55માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 3 ગણિત સંખ્યાની ગમત એકમમાં સૌથી વધારે કોણે કચુકા મેળવ્યા છે? તો ઇન્દ્રાએ મેળવ્યા છે અને 54 કચુકા મેળવેલા છે. તો પાઠના અંદરથી મિત્રો આવા ડાયરેક્ટ કોર્નર ક્વેશ્ચન બની શકે છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપો અને લો એકમ કયા ધોરણમાં આપેલો છે? આપો અને લો એકમ જે છે મિત્રો ધોરણ 2 ગણિતના અંદર આપેલો છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગણિતની બુકમાં કેટલા એકમો આપેલા છે? તો 13 એકમો આપેલા છે મિત્રો ધોરણ 1ની ગણિતની બુકના અંદર, બરોબર. 13 એકમો આપેલા છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1માં કેટલા સુધી સંખ્યા જ્ઞાન આવે છે? તો ધોરણ 1 ના અંદર મિત્રો 1 થી 50 સુધી સંખ્યા જ્ઞાન આવે.
હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 10 થી 20 સુધીની સંખ્યા એકમ કયા ધોરણમાં આપેલો છે. તો મિત્રો આ એકમ છે, એનું નામ છે 10 થી 20 સુધીની સંખ્યા, બરોબર. એ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 1 ગણિતના અંદર આપવામાં આવેલો છે. તો જો મિત્રો આ જે આજનો વિડીયો હતો મિત્રો એ ધોરણ 1 થી 5 નું ગણિત પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો વિડીયો હતો, બરોબર. જે તમારી પરીક્ષાના અંદર 30 ગુણના અંદર પૂછાશે અને આના અંદર મિત્રો આપણે 60 પ્રશ્નો જોવાના હતા, બરોબર. અને આવા બીજા વિડીયો આવતા રહેશે મિત્રો આના અંદર, બરોબર. પદ્ધતિશાસ્ત્રના અંદર દરેક સબ્જેક્ટના અંદર ગુજરાતી, પર્યાવરણ, ગણિત, અંગ્રેજી, બરોબર, દરેકના અંદર આવતા રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માપન એકમ કયા ધોરણમાં આપેલો છે. તો માપન એકમ જે છે મિત્રો એ ધોરણ 1 ગણિતના અંદર આપવામાં આવેલો છે. તો જો મિત્રો આ 60 પ્રશ્નો મિત્રો તમને ગણિતનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.